સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક એટલે કે નીટ યુજે કાઉન્સેલિંગ વર્ષ 2024 માટેનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે ઓફિશિયલ વેબસાઇટમાં ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને અહીંયા તમે જોઈ શકો છો, તમારી કેટેગરી મુજબ પણ તમે ચેક કરી શકો છો. જનરલ, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, ત્યાર પછી એનએચએલ, મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને સ્મીમેર સુરત મેડિકલ કોલેજ છે એનું પણ અહીંયા તમને જે મેરિટ લિસ્ટ છે તે જોવા મળશે લોકલ કોટા માટેનું. અને જે વિદ્યાર્થીઓએ 15% માટે ઓલ ઇન્ડિયા કોટા માટે અરજી કરેલી હતી એ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ પણ જોવા મળશે. અને જે વિદ્યાર્થીઓનું અરજી છે એ રિજેક્ટ કરવામાં આવી છે એનું લિસ્ટ પણ અહીંયા તમને જોવા મળશે. તો ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને તમારું જે મેરિટ લિસ્ટ છે એ તમે ચેક કરી શકો છો. ઉપર જે એક માહિતી આપવામાં આવી છે એ આપણે સમજી લઈએ કે જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ સમિતિમાં જે આમાં ફોર્મ ભરેલું છે એનું મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે. એમાં જે ઉમેદવારો પીડબ્લ્યુડીમાં અને એનઆરઆઈ કોટામાં અરજી કરી હતી એ વિદ્યાર્થીઓને અરજીની ચકાસણી ચાલી રહેલ છે. તેથી આવા વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ જનરલ મેરિટ તેમજ પીડબ્લ્યુડી અને એનઆરઆઈ કોટાનું મેરિટ છે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એટલે જે વિદ્યાર્થીઓ પીડબ્લ્યુડીમાં અને એનઆરઆઈ કોટામાં અરજી કરેલી હતી એનું વેરિફિકેશનની એટલે કે અરજીની પ્રોસેસ અત્યારે ચાલુ છે. તો એનું મેરિટ લિસ્ટ છે તે ટૂંક સમયમાં ડિક્લેર છે તે કરવામાં આવશે. બાકી આમાં જે પણ કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી મુજબ તમે મેરિટ લિસ્ટ છે એ તમે ચેક કરી શકો છો. અને આ ઉપરાંત પણ જનરલ મેરિટ લિસ્ટ છે એમાં તમામ વિદ્યાર્થીઓ આવી જશે. તો જનરલ મેરિટ લિસ્ટની પીડીએફ જોવા મળશે, એ ડાઉનલોડ કરીને પણ તમે ચેક કરી શકો છો. એના પર ક્લિક કરી અને તમે પીડીએફ ડાઉનલોડ કરી અને આરામથી માહિતી છે એ મેળવી શકો છો. હવે આ જે તમારો મેરિટ લિસ્ટ છે એ તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, એટલે કે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે નથી. તમે જે પણ કેટેગરીમાં આવતો હોય એ મુજબ અથવા જનરલ મેરિટ લિસ્ટની તમે પીડીએફ છે ડાઉનલોડ કરશો. ત્યાર પછી અહીંયા જે લેફ્ટ સાઇડ છે એમાં તમારો રોલ નંબર નીટનો જોવા મળશે, તમારો જનરલ મેરિટ નંબર, કેટેગરી મેરિટ નંબર, ઓલ ઇન્ડિયાનો રેન્ક, ત્યાર પછી તમારા ટીટના સ્કોર, નીટના પર્સન્ટેજ અને તમારું નામ છે એ જોવા મળશે. તો આ મુજબ તમારે માહિતી છે ચેક કરી લેવાની છે. જો આમાં તમારે નીટના સ્કોરમાં, નીટના પર્સન્ટાઇલમાં, ઓલ ઇન્ડિયા રેન્કમાં કે રોલ નંબરમાં તમને કાંઈ પણ પ્રકારની ભૂલ દેખાતી હોય તો તમારે એના માટે એક અરજી શેર કરવાની રહેશે. તો ઓફિશિયલ વેબસાઇટમાં ફરીથી આવી અને તમને હું સમજાવી દઉં છું કે જો એમાં તમને કાંઈ પણ પ્રકારની ભૂલ દેખાય કે કાંઈ પણ પ્રકારનો તમારો પ્રશ્ન કે સમસ્યા હોય તો એના માટે તમારે જે પણ ડોક્યુમેન્ટ છે એ તમારે સ્કેન કરી અને ત્યાર પછી 21/8/2024 સવારે 11 વાગ્યા સુધીમાં તમારે ઈમેલ છે એ કરવાનો રહેશે. એટલે કે તમારા જો નીટનો સ્કોર છે એમાં તમને ભૂલ દેખાતી હોય તો તમારે જે નીટની માર્કશીટ છે એ તમારે વ્યવસ્થિત સ્કેન કરી અને દેખાય એ રીતે એકદમ ક્લીન તમારે સ્કેન કરીને 21/8/2024 સુધીમાં સવારે 11 વાગ્યા સુધીમાં નીચે જે ઈમેલ આઈડી આપવામાં આવેલ છે એ ઈમેલ આઈડીમાં તમારે ઈમેલ છે તે કરવાનો રહેશે. આના માટે કોઈપણ ઉમેદવારને રૂબરૂ છે તે આવવાની જરૂરત નથી. તો અત્યારે તમારું જે મેરિટ લિસ્ટ આવી ગયું છે પ્રોવિઝનલ છે, તો તમારે મેરિટ લિસ્ટમાં તો વ્યવસ્થિત જે મેં કીધું એ માહિતી તમારે ચેક કરી અને કાંઈ પણ પ્રકારની ભૂલ હોય તો 21/8 સુધીમાં તમારે ઈમેલ છે તે કરવાનો રહેશે. હવે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે ત્યાર પછી કોલેજ ચોઇસને લગતી પ્રોસેસ છે ચાલુ થશે. તો એને લગતા તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને સંપૂર્ણ માર્ગદર્શન છે તે મેળવી શકો છો. તો એના માટેની જે નંબર છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે ગુજરાતમાં તમે ફોર્મ ભર્યું હોય તો અત્યારે હાલ જે મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે એમાં કઈ કેટેગરીમાં કેટલા વિદ્યાર્થીઓ છે, તો જે જનરલ મેરિટ છે એમાં ટોટલ 22,804 વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે. જે ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમાં 4749 વિદ્યાર્થીઓ છે. એસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓના 8,031 છે. એસસી એટલે કે અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓ છે એનું જે મેરિટ છે એમાં 2373 વિદ્યાર્થીઓ છે. એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ છે એમાં ટોટલ 2426 વિદ્યાર્થીઓ છે એનું નામ આવેલું છે. ડિસ્ક્વોલિફાઈ લિસ્ટમાં ટોટલ 698 વિદ્યાર્થીઓ છે. અને ઓલ ઇન્ડિયા કોટાનું જે લિસ્ટ છે 15% સીટો માટે કે જે બીએમએચ અને બીએચએમએસ માટે અરજી કરેલી છે એમાં 136 વિદ્યાર્થીઓ છે. તો આના આધારે પણ તમને ખ્યાલ આવશે કે તમારી કેટેગરીમાં કેટલા વિદ્યાર્થીઓ અત્યારે અવેલેબલ છે, જેના આધારે તમને કટ ઓફ કાઢવાની માહિતી છે એ સમજમાં આવશે. આ ઉપરાંત પણ વર્ષ 2024-25 માટેનો એક્સેપ્ટેડ કટઓફનો મને સમય મળશે હું વિડીયો છે અપલોડ કરી દઈશ. અને વ્યવસ્થિત તમારે રેગ્યુલર માર્ગદર્શન જોતું હોય તો તમે અમારા પેડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકો છો. આગળ જ્યારે તમારા રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું એક સંપૂર્ણ માહિતીનો પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ કે તમારે કોલેજ પસંદગી ઘેર બેઠા પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરની મદદથી કઈ રીતે કરી શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.